એક અન્ય ખતરો જે રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં તે બહુ મોટું કૌભાંડ તરીકે સામે આવે તો પણ નવાય નહીં, અને તે છે બાળ તસ્કરી. પાટણમાં જે બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો તેમાં કચ્છમાંથી 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે બાળક તેમણે વેચી માર્યું હતું, જે મૃત્યુ પામ્યું હતું અને જેને દફન કરી દેવામાં આવ્યું હતું, તે ક્યાં દફન કરવામાં આવ્યું હતું ત્યાં પણ જે તપાસ અધિકારીઓ જે છે તે પહોંચ્યા હતા તેમને લઈને, અને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ જે આખું બાળ તસ્કરીનું કૌભાંડ છે કોઈ મોટું સ્વરૂપ લે તો નવાય નહીં. પાટણમાં ચકચારી બાળ તસ્કરીનો કેસ છે અને બાળ તસ્કરીની અંદર આજે વહેલી સવારે ફરી એક વખત પોલીસ દ્વારા નરેશ દેસાઈ તેમજ ધીરેન ઠાકોરની જે રીતે અટકાયત કરવામાં આવી છે અને અટકાયત બાદ ચોંકાવનારી હકીકત સામે આવી છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે સમી તાલુકાનું જે દાદર ગામ છે, દાદર ગામની અંદર સીમમાં જે રીતે કચ્છના આડેસરની અંદર નરેશ દેસાઈ દ્વારા જે રીતે શિલ્પા ઠાકોર તેમજ સુરેશ ઠાકોરના જે બાળક જે બીજું અત્યારે મળ્યું છે, ચોંકાવનારી હકીકત સામે આવી છે કે કચ્છના આડેસરથી આ બાળક લાવવામાં આવ્યું હતું. પ્રથમ આજે આ બાળક આડેસરથી લાવવામાં આવ્યું ત્યારે પાટણની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી હતી, પરંતુ બાળક બીમાર થતા તેને ત્યાંથી રજા આપી દેવામાં આવી હતી ને ઓક્સિજન સાથે સુરેશ ઠાકોર તેમજ સુરેશ ઠાકોર આ બંને જે બાળક છે તેને ત્યાંથી લઈને નીકળ્યા હતા અને રસ્તામાં તે મૃત્યુ પામતા તેને જે સમી તાલુકાના જે દાદર ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદી છે અને બનાસ નદીની અંદર દફન કરવામાં આવ્યું હતું. અને અત્યારે સ્થળ ઉપર પાટણ એસઓજી, FSLની ટીમ, ડોક્ટરની ટીમ તેમજ જે રીતે વિડીયોગ્રાફી સાથે સવારથી તેની શોધખોળ કરી છે અને એક જગ્યાએ ખાડો ખોદ્યા ત્યાં હાજર બંને જે રીતે આરોપીઓ છે સુરેશ ઠાકોર તેમજ શિલ્પેશ ઠાકોરની હાજરીની અંદર જ આ બાળકને શોધખોળ કરવામાં આવી છે. પ્રથમ ખાડો ખોદ્યા ત્યાં આગળ બાળક ના મળતા ત્યાં સ્થળ ઉપરથી FSL દ્વારા તે માટીના નમૂના લેવામાં આવે છે અને અત્યારે બીજા સ્થળ ઉપર તે ખાડો ખોદવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.